નમસ્કાર દોસ્તો, આજનો દિવસ એટલે કે 26/11. 26/11 એટલે કે ભારત માટે સૌથી ખરાબ દિવસ, કે જ્યાં 26/11/2008ના રોજ આતંકવાદીઓ દ્વારા જે છે મુંબઈની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મુંબઈની ઉપર ઘાતક એવો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. વાત કરીએ તો પાકિસ્તાનના લશ્કરે તૈયબા, કે જેના 10 આતંકવાદીઓ જે છે એ સમુદ્ર માર્ગે જે છે એ મુંબઈની અંદર પ્રવેશ્યા હતા. મુંબઈની અંદર પ્રવેશ્યા પછી જે છે એને મુંબઈના અલગ અલગ સ્થળો એટલે કે જે છે CST રેલવે સ્ટેશન, શિવાજી ટર્મિનસ, નરીમન હાઉસ છે, તાજ હોટલ છે, ઓબેરોય ટ્રાઇડન્ટ હોટેલ છે, કામા હોસ્પિટલ છે, આવા અલગ અલગ સ્થળો જે છે એના ઉપર આતંકવાદી હુમલો કર્યો કે ત્યાં જે હોય એ લોકોને ગોળી મારી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેની અંદર આ અટેકમાં વાત કરીએ તો કુલ 166 લોકો જે છે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 600 થી વધારે લોકો જે છે એ આ હુમલાની અંદર ઘાયલ થયા હતા. આ હુમલાની પરિસ્થિતિને જોતા જે છે એ મુંબઈ પોલીસ જે છે સખત જે છે વલણ અપનાવવા લાગી અને જેના લીધે છે આ આતંકવાદી હુમલામાં જે છે એ મુંબઈના પણ ઘણા બધા પોલીસ ઓફિસરો જે છે એનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એની સાથે ATSના ચીફ જે છે એને પણ આ મુંબઈ હુમલા જે છે એની અંદર પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સ્થિતિ જે છે ખૂબ જ બેકાબુ થવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા જે છે આ મુંબઈ હુમલાના આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે જે છે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન NSG કમાન્ડોને આપવામાં આવ્યું હતું. જેમાં વાત કરીએ તો આ ઓપરેશનનું નામ જે છે રાખવામાં આવ્યું હતું ઓપરેશન બ્લેક ટોર્નેડો. આ ઓપરેશન બ્લેક ટોર્નેડો જે છે NSG ના કમાન્ડો જે છે એ મુંબઈની અંદર ફરી વળ્યા, તાજ હોટેલની અંદર ગયા અને ત્યાંથી આતંકવાદી હુમલા કરતા આતંકવાદીઓ જે છે એને ઠાર માર્યા હતા. આ NSG કમાન્ડોના જેમાં મેજર સંદીપ જે છે આ હુમલાની અંદર પોતે પણ જે છે એ શહીદ થયા હતા. હવે આ 10 આતંકવાદીઓમાંથી જે છે એ 9 આતંકવાદીઓ જે છે એને ઠાર મારવામાં આવ્યા હતા અને એમાંથી એક આતંકવાદી જેને જે છે એ સહી સલામત જે છે પકડી લેવામાં આવ્યો હતો. એ આતંકવાદીનું નામ હતું અજમલ કસાબ, કે જેને અજમલ કસાબને ઘણી બધી પ્રોસેસ કરવામાં આવી, એની જે છે કોર્ટની કાર્યવાહી કરવામાં આવીને છેલ્લે 21 નવેમ્બર 2012 ના રોજ એને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ સ્થિતિ થયા પછી જે છે એ ભારત સરકારે જે છે સમુદ્ર નીતિમાં પણ ઘણો બધો ફેરફાર કર્યો હતો. પરંતુ આ દિવસ 26/11 જે છે એ આપણા માટે બધા માટે એક કાળો દિવસ કહેવાય કે જેમાં આપણે આપણા ભારતના ઘણા બધા સારા યુવાનો, ભારતના લોકો ગુમાવ્યા હતા. એટલે આજના દિવસે લક્ષ્યમ એકેડમી દ્વારા જે છે એ 26/11ના હુમલામાં શહીદ થયેલા તમામ પરિવારો જે છે, જેના લોકો શહીદ થયા છે, એ બધા જ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ કે એ બધાની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.